આપણે 10મા દાખલાની શરૂઆત કરવાના છે. પહેલો દાખલો, એક 90 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટર માપવાળા કાગળ પર કેટલી 5 સેન્ટીમીટર લાંબી ચોરસ ટિકિટ લગાડી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં લખાય ટિકિટની સંખ્યા બરાબર પહેલાં કાગળનું ક્ષેત્રફળ ભાગ્યા ટિકિટનું ક્ષેત્રફળ. કાગળ કેવું છે? તો લંબચોરસ છે, તો અહીંયા આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટિકિટ કેવી છે? ચોરસ છે, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. 90 ગુણ્યા 25 ભાગ્યા અહીં 5 ગુણ્યા 5, પોચે 25. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 90 ટિકિટ લગાવી શકાય. ઓકે, ચલો બીજો. શું કહે છે? એક 70 સેન્ટીમીટર લોબા અને 40 સેન્ટીમીટર પહોળા ટેબલ ક્લોથ માટે કેટલી લોબી લેસની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો કઈ રીતે ગણવાનો? તો જોઈએ. અહીં જોઈએ તો 70 સેન્ટીમીટર લોબા અને 40 સેન્ટીમીટર પહોળા આવું છે. આ 70 સેમી છે અને આ 40 સેમી છે. આવું ટેબલનું ક્લોથ છે. લોબી લેસની જરૂર પડે, અહીં લગાવવાની છે એટલે પરિમિતિ શોધવી પડે. તો ટેબલની પરિમિતિ, ટેબલ એટલે લંબચોરસ, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2. લંબાઈ કેટલી છે? 70. પહોળાઈ કેટલી છે? 40. તો 2, 7, 8, 9, 10, 11, 110, 11 દુ 22, 220 સેન્ટીમીટર જરૂર પડે. ચલો ત્રીજો જોઈએ. 7 મીટર લોબા અને 4 મીટર પહોળા ભોંયતળિયા પર 20 સેન્ટીમીટર લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ લગાડી શકાય? તો અહીં લખવાનું ટાઇલ્સની સંખ્યા બરાબર, આ ભોંયતળિયું છે તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે ભોંયતળિયું તમે જુઓ અહીં, તો અહીં સેન્ટીમીટરમાં છે અને અહીં મીટરમાં છે. તો આપણો સૂત્ર લખીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ટાઇલ્સ ચોરસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણે અહીં સેન્ટીમીટરમાં ફેરવવા, 7 મીટરના સેન્ટીમીટર 700, આ 4ના 400 અને આ 20 જ છે તો 20 ગુણ્યા 20. છેદ ઉડાડો એટલે જવાબ મળશે. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, 2 દુ 4, ના 4 ઉડીએ. કેટલો જવાબ આવ્યો? 700 ટાઇલ્સ આવ્યો. કેટલો આવ્યો? 700 ટાઇલ્સ આવ્યો. ઓકે, ચલો 3 થયા. હવે ચોથો. શું કહે છે? એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 28 મીટર છે. એક ચોરસ બગીચો છે, આ બગીચો છે. વાડની લંબાઈ એટલે એરિયા આપેલી છે. ઓનું માપ કેટલું આપેલું છે? 28 મીટર. તો બગીચાની બાજુની લંબાઈ શોધવાની છે. તો બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, અથવા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. પરિમિતિ કેટલી આપેલી છે? 28 મીટર. તો 4 ગુણ્યા લંબાઈ. 28 એમના એમ, અને અરે 4 ભગાઈ જોઈએ લંબાઈ, તો 4 × 28. ઓકે, તો લંબાઈ બરાબર 7 મીટર આવે. કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 7 મીટર. ચલો પાંચમું જોઈએ.
અર્પિતાબેન રસોડાના ભોંયતળિયે ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર. તેમનું રસોડું 200 સેન્ટીમીટર લાંબું અને 100 સેન્ટીમીટર પહોળું છે. તો કેટલી ટાઇલ્સની જરૂર પડે? તો લખીએ ટાઇલ્સની સંખ્યા બરાબર રસોડાનું ક્ષેત્રફળ લેવું પડે ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. ઓકે, રસોડું 200 સેન્ટીમીટર લાંબું અને 100 સેન્ટીમીટર પહોળું, તો 200 ગુણ્યા 100 અને ટાઇલ્સ છે એની 20 સેન્ટીમીટર છે, તો 20 ગુણ્યા 20. જો શૂન્ય 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 2 ગયા 2 ગયા 2 100 છે એટલે 50 આવે. તો વિદ્યાર્થી મિત્રો 50 પાંચમામાં શું આવ્યું? 50 ટાઇલ્સ આવી. ઓકે, ચલો 5 પૂરા થયા. આવું છઠ્ઠો જોઈએ. એક પાતળા 20 સેન્ટીમીટર લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 2 સેન્ટીમીટર તો લંબાઈ કેટલી? જુઓ, એક પાતળો લંબચોરસ તારમાં બનાવો. લંબચોરસ બનાવવામાં લંબચોરસની પહોળાઈ 2 એટલે આ 2 સેન્ટીમીટર છે, આ એ 2 સેન્ટીમીટર છે. કુલ કેટલો છે? 20. તો 2 ને 2 4. 20માંથી તમે 4 કાઢો એટલે 16, તો 8 આવશે અને આ એ 8 આવે. આપણે ગણીએ તો એ આવડી જાય. ઓકે, ઇઝી છે. તો અહીં લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ 20 આપેલી છે, લંબાઈ કેટલી આપી છે? 2 ને 2, તો 2 વત્તા 2, પહોળાઈ વત્તા પહોળાઈ. તો 20માંથી આ 2 ને 2 4 બાદ થાય એટલે પહોળાઈ વત્તા પહોળાઈ, તો 16, પહોળાઈ વત્તા પહોળાઈ, તો 16 ભાગ્યા 2. આ પહોળાઈ 2 છે એટલે પહોળાઈ 1 થઈ ગઈ. તો પહોળાઈ કેટલી આવી? 8 સેમી આવી. ઓકે, ચલો 6 દાખલા પૂરા થયા. 7મું જોઈએ. એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 240 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે ચોરસ કેરમ બોર્ડ છે એની પરિમિતિ આપેલી છે. પરિમિતિ ચોરસની તો 4 ગુણ્યા લંબાઈ એ કેટલી છે? 240. તો આ ચોકડો ભગાઈ જાય તો લંબાઈ, તો લંબાઈ બરાબર કેટલી થશે? 4 છંગ 24 એટલે 60 આવી. તો શું કહે? ક્ષેત્રફળ. તો અહીં લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી લાયા આપણે? 60. તો 60 ગુણ્યા 60 3600 સેમીનો વર્ગ આવશે. અથવા ચોરસ સેમી, જે લખવું હોય તમે લખી શકો છો. ઓકે, 7 દાખલા આપણા પૂરા થયા. હું નવો કાગળ લઈ લઉં છું. જવાબ હવે 8મું લઈ લઈએ. એક ડ્રોઈંગ પેપરની લંબાઈ 60 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર છે. આ ડ્રોઈંગ પેપરમાં 10 સેન્ટીમીટર લંબાઈના કુલ કેટલા ચોરસ ખાના બને? તો ચોરસ ખાનાની સંખ્યા બરાબર ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ. ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ ભાગ્યા ચોરસ ખાનાનું ક્ષેત્રફળ. ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ 60 અને 30 છે, તો 60 ગુણ્યા 30. આ 10 છે, તો 10 ગુણ્યા 10. શૂન્ય 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 6 18 ખાના થાય. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 18 ખાના. 9મું જોઈ લો. જસવંતભાઈ પાસે 12 મીટર લંબાઈનો ચોરસ પ્લોટ છે. આ પ્લોટને 1 ચોરસ મીટરના ₹200 લેખે વેચતો તેમને કુલ કેટલા રૂપિયા મળે? હવે 12 ચોરસ પ્લોટ છે, તો પ્લોટનું ક્ષેત્રફળ શોધવું પડે.
તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ કેટલી છે 12, 12 ગુણ્યા 12 તો 144 ચોરસ મીટર થાય. હવે 1 ચોરસ મીટર હોય એના 200 રૂપિયા કોઈ છે, તો 144 ચોરસ મીટર હોય તો કેટલા? તો 144 ગુણ્યા 200 તો 4 દુ 8, 4 દુ 8, 2 અને 2 રૂપિયા કેટલા આવ્યા? તો 28,800 રૂપિયા મળે એમ. ઓકે, 9 ત્યાં 10મું લઈ લઈએ. એક ટેબલની લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર છે. તેની કિનારી પરથી પ્લાસ્ટિકની પટ્ટી લગાવી છે, તો કેટલા મીટર પ્લાસ્ટિકની પટ્ટીની જરૂર પડશે? પટ્ટી લગાવવાનો ખર્ચ 1 મીટરના 25 હોય તો કુલ કેટલું? તો પરિમિતિ શોધવાની. ટેબલની પરિમિતિ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 લંબાઈ કેટલી છે 3, પહોળાઈ કેટલી છે 2, 3 ને 2 5, 10 મીટરની જરૂર પડે. એક જવાબ આવી ગયો, આવી રહ્યો 10 મીટર. હવે ભાવ છે 1 મીટરના 25, 1 મીટર લગાવો તો 25 રૂપિયા મજૂરી આલવી પડે ભાઈ. તો 10 મીટર લગાવો તો કેટલી? તો 10 ગુણ્યા 25, 250 રૂપિયા મજૂરી થશે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એ આકૃતિ માટે ખાલી જગ્યા દર્શાવે છે, તો પરિમિતિ દર્શાવો બધાના. ઓકે, કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિ સપાટ રોકેલી જગ્યા હોય એને ક્ષેત્રફળ કહેવાય. એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખપત્રમાં 20 ચોરસ ખાનો રોકે છે. આ આકૃતિનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે, તો કેટલું થશે? 20 જ થાય. એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખપત્રમાં 18 પૂરો ચોરસ ખાનો અને 12 અડધો ચોરસ ખાનો રોકે છે, તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? આ 18 થશે અને પેલું 6 ઉમેરો, 18માં 6 ઉમેરો એટલે 24, તો ચોથામાં શું આવશે? બી આવશે. એક ચોરસ બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર, તો પરિમિતિ તો 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 આવે, એટલે પાંચમામાં સી આવે. લંબચોરસની લંબાઈ 12 અને પહોળાઈ 8, તો પરિમિતિ તો 12 ને 12 24 અને 8 ને 8 16, તો 24 વત્તા 16, 6 4 10 ની 0, 2 3 4 40 આવે, તો છઠ્ઠામાં શું આવશે? ડી આવશે. એક ચોરસ આકૃતિની બધી બાજુના માપ 11, 17, 6 અને 8 છે, તો પરિમિતિ આ બધાનો સરવાળો થાય. 11 અને 7 18, 18 અને 6 24, 24 અને 8 32 થાય, તો સાતમામાં શું આવશે? એ આવશે. આલેખપત્રમાં એક ખાનાનું માપ સેન્ટીમીટરમાં હોય તો ક્ષેત્રફળ ખાલી જગ્યામાં લખાય, તો ચોરસ સેન્ટીમીટર આવે. ઓકે, ચાલો આટલું પૂરું થઈ ગયું છે. હવે જોઈએ 10મું પછી 11મું છે. 11મું આવી ગયું છે. હવે શું રહ્યું? આવી ગયું છે. હવે પ્રવૃત્તિ રહી છે. ઓકે, થોડું ઝૂમ ને એનું કરીએ તો દેખાય. આવી ગયું. શું કહે છે? એક ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ, એટલે આ ચોરસ ટિકિટ છે એનું ક્ષેત્રફળ 9 ચોરસ સેન્ટીમીટર હોય તો તેના પરથી નીચે આપેલા લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. ઓકે, વિદ્યાર્થી મિત્રો શું કે ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ 9, એટલે ક્ષેત્રફળ 9 એટલે આ બાજુનું માપ 3 થાય અને આ એ 3 થાય. ખબર પડી? 3 તરી 9 થયું એટલે 3, આ એ બાજુની લંબાઈ 3, આ એ 3, આ એ 3, આ એ 3, આ એ 3 અને આ એ 3, એ રીતે આ એ 3, 3, 3, 3 અને 3, તો આખું કેટલું થયું? 1 2 3 4 5 6 7, એટલે 7 તરી 21 સેન્ટીમીટર થઈ આવી. એ જ રીતે આ 1 2 3 4 એટલે 15 થઈ. ઓકે, આવું શું શોધવાનું કહે છે? લંબચોરસની પરિમિતિ, તો અહીં શોધી દઉં. લંબચોરસની પરિમિતિ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 લંબાઈ કેટલી છે? તો આપણે કેટલી લાયા? 21. પહોળાઈ કેટલી લાયા? 15, તો 2, 5 ને 1 6, 2 ને 1 3, તો વિદ્યાર્થી મેં 36 દુ 72 સેન્ટીમીટર આવી ગઈ. હવે શું કહે છે? ક્ષેત્રફળ એ કહે છે, તો અહીં લખી દઉં
લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી લાય? 21. પહોળાઈ કેટલી લાયા? 15. તો 21 ગુણ્યા 15 કરવા પડે. જોઈ લઈએ ચલો. 21 ગુણ્યા 15 315 આવ્યા. 315 ચોરસ સેમી. ઓકે, ચલો આ જોઈ લઈએ. અહીં જુઓ 1 2 3 4 5 તરી એટલે 15 સેમી થશે. 1 2 3 4 5 6 6 તરી 18 સેમી થશે. તો પહેલાં પરિમિતિ લખી દો. પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ 15, પહોળાઈ કેટલી? 18. તો 8 અને 75નો તગડો વધી 1 2 અને 3 અને 2 33 દુ 66 સેન્ટીમીટર આવી. અને ક્ષેત્રફળ લખી દઈએ તો 15 ગુણ્યા 18. જોઈ લઈએ. 15 ગુણ્યા 18 270 ચોરસ સેમી. ઓકે, ચલો આ જોઈએ આગળ. હવે ગણતરી કરી પુસ્તક પૂર્ણ કરવાનું છે. શું કે ચોરસ આકાર છે. હવે ચોરસ આકારમાં લંબાઈ 8 સેન્ટીમીટર, પહોળાઈ હોય ના, કારણ કે ચોરસ છે એટલે. તો પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો એટલે 8 ચોક 32 આવો. ખ્યાલ આવ્યો? ક્ષેત્રફળ તો 88 64. હવે ક્ષેત્રફળમાં તમે જુઓ તો આગળ ચોરસ શબ્દ આવે, ચોરસ સેન્ટીમીટર. અહીં લંબચોરસમાં 6 અને 5 છે એટલે પરિમિતિ 6 અને 5 11, 11 ને 11 કેટલા થશે? 22 થશે. અને 6 પંચો 30 થશે. ઓકે, ક્ષેત્રફળ એટલે ગુણાકાર થાય. હવે અહીં પરિમિતિ 36 આપેલી છે ચોરસની, તો 9 ચોક 36 એટલે 9 સેન્ટીમીટર આવે. ચોરસમાં પહોળાઈ હોય નહીં, ક્ષેત્રફળ 9 9 81 આવે ચોરસ સેન્ટીમીટર. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. અહીં 7 આપેલી છે અને અહીં 91 આપેલી છે. ક્ષેત્રફળ તો 13 સીતો 91 એટલે આ 13 સેમી આવે. અહીં 91 થઈ ગયા. 13 ને 13 26 અને 7 ને 7 14, 26 એટલે 36, 38 38 39 40 સેન્ટીમીટર આવે. ઓકે, ચલો અહીં 11 છે એટલે 11 સેન્ટીમીટર આવશે. આ ના આવે. 11 ચોક 44 સેન્ટીમીટર આવશે. અહીં 10 છે અને પરિમિતિ એટલે 10 ને 10 20 એટલે આ 5 આવશે. ઓકે, અને અહીં જુઓ 10 પંચો 50 આવશે. અહીં તમારો સ્વાધ્યાય છે જે એ પૂરું થયું.